પહેલી રચના તમે જે ગાઈ હોય અને એ ગાવા માટે સ્ટેજ પર આપ બેઠા, એ પહેલાંની 10 મિનિટ હતી ને, ત્યારની તમારી મેન્ટલ સ્થિતિ શું હતી, શું વિચારતા હતા? જીતુભાઈ, એમાં તો એવું છે કે હું વેરી ફર્સ્ટ ટાઈમ જ્યારે ગાયું તો ફાધરે કીધું કે કઈ સાલમાં હશે ભાઈ? 2008-9માં હશે, પણ મને ગાતા જ નહોતું આવડતું. મને એક શિવ તાંડવ મને મારા ફાધર ગાતા એ બહુ વાલો હતો અને એ હું સાચો ખોટો ગાતો, તો એ મને બહુ વાલો હતો. હવે હું ઘરમાં ક્યાંક ગણગણ કરતો હોઈશ, એમાં ફાધર સાંભળી ગયા હશે, તો એમાં ફાધરની સાથે હું ભેગો ગયો હોઈશ. એમાં અચાનક ફાધરે કીધું, બ્રિજરાજ. મેં તો કાંઈ ભૂલ થઈ, શું થયું? એટલે હું તો પાછળ જ બેઠો. મેં કીધું, હા પપ્પા. હું પપ્પાથી વાત કરતો, પપ્પા કહેતો એમને કે જી પપ્પા. આવ દીકરા, બધા અહીંયા બિરાજે છે અને હું આમ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ કોઈ ધર્મસ્થળ હતું, કોઈ મંદિરનો કાર્યક્રમ હતો કે બધા બિરાજે છે, તો એકવાર અહીં સંતો બિરાજે, સંતોના આશીર્વાદ લઈ લે ને. આટલી સરસ જગ્યા છે તો અહીંયા માતાજીના પરમાત્માના આશીર્વાદ લઈ લે. આવ એક છંદ ગા. એટલે ઘડીક વાર તો એમ થઈ ગયું કે શું ગાવું, કારણ કે સાવ બ્લેન્ક થઈ ગયા હોય. કારણ કે કોઈ દિવસ ગાવાનો વિચાર પણ નહીં કરેલો કે હું કોઈ દિવસ ગાઈશ, હું કોઈ દિવસ સ્ટેજ ઉપર વાતે એક કરીશ, એવું કોઈ દિવસ વિચાર જ નહીં કરેલો. ઉંમર કેટલી હશે? ઉંમર હશે મારી 19-20 વર્ષની. તો કીધું, પણ બાપ હિમાલય જેવો હતો ને, અને દરેકનો બાપ હિમાલય જેવો પોતાને લાગે. એટલે બાજુમાં બાપ બિરાજમાન હતા, એટલે આમ વાહમાં એક હાથ ફેરો, અરે મારો બાપ ગા મારા દીકરા. અને એમણે એક સેજ શરૂઆત કરી દીધી, શૈલ શૃંગ સમ વિશાલ કરીને એમ શરૂઆત કરી દીધી, અને ત્યાંથી ઝીલી લીધું. અને એ પહેલી જ શરૂઆત, એ પહેલો એકવાર સાચો ખોટો પણ છંદ મેં એવી રીતે પહેલી વાર ગાયેલો. પણ મારા ફાધર હતા ત્યાં સુધી ભાઈ મેં એ એક જ છંદ ગાયો છે. એકવાર મોરબની થન ગાટ કરેમાં કેમ કોરસ આપણે ઘણા નથી કોરસ કરાવતા હોતા, એમ મારા ફાધરને મેં ક્યારેક ક્યાંક 1-2-4 વાર ક્યાંક કોરસ કરાવેલું છે. એ એટલું, મોરબની થન ગાટ કરે મન મોરબની થન ગાટ, બસ આટલું જ. એ 2-3 છંદ આવડતા ને આટલું જ. મારા ફાધર દેવ થયા ત્યાં સુધી મેં મારી જિંદગીમાં કોઈ દિવસ કોઈ વસ્તુ સ્ટેજ ઉપર આવવાની કંઈ વિચારી જ નથી, કોઈ વસ્તુ ગાઈ જ નથી બીજી.